અથવા તો બહુ ધીમું આવશે અને લોકોની માનસિકતા બહુ ઝડપથી બદલાતી નથી. એટલે બહારથી વ્યવહારિક જીવનની અંદર વ્યક્તિ એવું કહે કે અનટચેબિલિટીમાં એ નથી માનતો અથવા તો અસ્પૃશ્યતાયુક્ત વર્તનનો એ વિરોધ કરે છે, એને સ્વીકારતો નથી. પણ એવું જનરલી ઘણી બધી વાર આપણને ઘણા છાપાઓની અંદર આવતા બનાવો હોય, ટીવી ન્યૂઝની અંદર આવતા સમાચારો હોય, એની અંદર આ બાબત આપણને સ્પષ્ટ સ્વરૂપે જોવા મળે કે ક્યાંક ને ક્યાંક હજુ પણ ભેદભાવયુક્ત વર્તન થાય છે. પંકજભાઈ એક સરસ મજાની વાત જ્ઞાતિ અને રાજકારણ લીધી છે. પંકજભાઈ, વિદ્યાર્થીઓ માટે આ ખૂબ જ ઉપયોગી બાબત છે, એના વિશે તમે વધારે માહિતી વિદ્યાર્થીઓ સમક્ષ મૂકી શકો છો. ખાસ કરીને જે રાજકારણ અને જ્ઞાતિ વ્યવસ્થાના સીધા સંબંધોની વાત છે, ત્યારે પંકજભાઈની આ વાતો તમને ખૂબ જ ઉપયોગી મિત્રો નીવડશે. જ્ઞાતિ અને રાજકારણની જ્યારે વાત કરીએ છીએ ત્યારે આપણે બંધારણમાં આપણે જેટલી સભાનતા આવતું જાય છે, શિક્ષણનું જ્યારે પ્રમાણ વધતું જાય છે, ત્યારે જ્ઞાતિવાદનો જન્મ થાય છે. એ જ્ઞાતિ પ્રત્યેની એક એવી ભાવના કે જે રાષ્ટ્ર ભાવના પ્રત્યે વિઘાતક નીવડે છે અને વ્યક્તિ પોતાના આપણે જે જ્ઞાતિ સમુદાયનું છે એનું એ હિત પહેલાં જુએ છે, રાષ્ટ્રના હિત કરતાં જ્ઞાતિના હિતને વધારે પ્રાધાન્ય આપે છે. અને જેમ જેમ આપણે લોકોને આપણે શિક્ષણનું પ્રમાણ વધતું જાય છે, વસ્તીનું પ્રમાણ વધતું જાય છે, આપણે વસ્તીનું પ્રમાણ, તો પોતાના આપણે જે ગ્રુપ આપણે કહેવાય છે, આપણે જિગ્નેશભાઈ આગળ વાત કરી કે વસ્તીના પ્રમાણ પ્રમાણે આપણે જે તે આદિવાસી આપણે ઇનકેસ એરિયા હોય તો એની અંદર આપણે એક આદિવાસી કેન્ડિડેટ્સને ઊભો રાખવામાં આવે છે અને જ પોતાના સમુદાયને આગળ લાવવાનો પ્રયત્ન કરે છે. ઇનકેસ કોઈ બીજા સમુદાયનો આપણે જો માણસ હોય તો પોતાના સમુદાયને આગળ લાવવાના વધારે ને વધારે પ્રયત્નો કરે છે. અને એક દબાણ અને એક લાંચ રૂશ્વત આપણે જેને આપણે કહીએ છીએ, એક આપણે આ નવી પદ્ધતિનો ઉપયોગ થાય છે કે જેના દ્વારા પોતાના જ્ઞાતિના સભ્યોનું હિત વધારે જળવાઈ રહે અને પોતાના જ્ઞાતિના આપણે સમૂહનો આપણે વિકાસ વધારે થાય એવા આપણે પ્રયત્નો કરવામાં આવે છે. આ જ્ઞાતિવાદ અને જ્ઞાતિ અને રાજકારણનું આપણે જે મુદ્દો છે એ ધીરે ધીરે આપણે એનું પ્રમાણ આપણે ખૂબ જ વધતું જાય છે, જ્ઞાતિવાદ અને જ્ઞાતિ અને રાજકારણ. આ આખી બાબત છે ને એમાં કેટલોક વિરોધાભાસ ઊભો થાય છે. જેમ કે એક બાજુ તમે જ્ઞાતિવાદની વાત કરો છો અને બીજી બાજુ વર્તમાન સમયની અંદર જે સત્તાકારણની અંદર જે લોકો સત્તામાં બેઠા છે એને તમે એક અપવર્ડ મોબિલિટી તરીકે જુઓ છો. એ આખી બાબત થોડીક વિસ્તૃત રીતે સમજ આપશો કે જ્ઞાતિવાદ અને રાજકારણની જે વાત છે એ સંદર્ભમાં હું કહી રહ્યો છું. જ્ઞાતિવાદ અને રાજકારણની વાત કરી આપણે, એમાં આપણે આપશ્રીએ જેમ વાત કર્યું કે અપવર્ડ મોબિલિટી, એમાં સમુદાયના આપણે સંપૂર્ણ સભ્યો આપણે જે છે એ આપણે રાજકારણમાં તો આપણે નથી જોડાયેલા, પણ જે અમુક આપણે જે સભ્યો જોડાયેલા હોય એ પોતાનો વિકાસ પણ વધારે કરતા જાય છે અને ધીરે ધીરે પોતાના આપણે સમુદાયનું પ્રમાણ જેમ વધતું જાય. જેમ કે આપણે પાટીદાર સમૂહ આપણે જોઈ શકીએ ગુજરાતમાં, તો ગુજરાતમાં પાટીદાર સમૂહ છે એ આપણે એક પ્રભાવી જ્ઞાતિ તરીકે આપણે મધ્ય ગુજરાત જોઈએ કે તળ ગુજરાત જોઈએ તો આપણે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત, તો આ ઉત્તર ગુજરાતમાં પાટીદાર જ્ઞાતિએ રાજકારણમાં પણ વધારે પગ પેસારો કર્યો અને પોતાના આપણે સમૂહનું આપણે વિકાસ વધારે થાય એ અંગેના ઘણા બધા પ્રયત્નો આદરેલા છે. એ આધારે આપણે જોઈ શકીએ કે જ્ઞાતિના રાજકારણનું પ્રમાણ પણ વધતું જાય છે. બરાબર છે, પણ જ્યારે આપણે ગુજરાતમાં એક બહુ મોટી પ્રભાવી જ્ઞાતિ તરીકે પાટીદારોને જોતા હોઈએ તો છેલ્લા 10 વર્ષના રાજ્યના રાજકારણની અંદર આ પાટીદારોનું જે પેલું શું કહેવાય પ્રભાવ છે, એ પ્રભાવને સત્તાના સમીકરણ સાથે જોડવામાં આવે તો એ જરાક જુદું છે. એટલે મને એવું દેખાય છે કે જ્ઞાતિવાદી વ્યવસ્થાની જ્યારે વાત રાજકારણમાં વિચારવામાં આવે છે ત્યારે ગુજરાત એ રીતે નથી ચાલતું એવું કહી શકાય. જો પરિણામને જ આપણે આખરી માની લઈએ તો જ્ઞાતિવાદી રાજકારણની અંદર પાટીદારો જે છેલ્લા ઘણા સમયથી મુખ્ય જે સ્થાન છે ત્યાં નથી, એ બાબતને તમે કઈ રીતે જુઓ છો? મુખ્ય સ્થાનમાં તો નથી, પણ જે મંત્રીમંડળમાં આપણે જે મોટાભાગના જે મંત્રીઓની સંખ્યા જ્યારે જોવા જઈએ છીએ, આપણે જ્ઞાતિના આધારિત આપણે જ્યારે જોવા જઈએ છીએ તો મંત્રીઓની સંખ્યા આપણે જ્યારે કોઈ પણ પક્ષમાં જોઈશે અથવા કોઈ પણ પક્ષના જે સભ્યોની આપણે સંખ્યા જોઈએ કે જેટલા ચૂંટાઈને આવે છે અને કેટલા લોકોને ટિકિટ આપી કે ના આપી, તો એ અંદર આપણે જ્યારે જોવા જઈએ તો એમાં મોટાભાગે આપણે પાટીદાર સમૂહના મંત્રીઓનું પ્રમાણ પણ વધારે છે, આપણે સત્તા પક્ષની અંદર પણ અને વિપક્ષની અંદર પણ જે ચૂંટાતા હોય જે સભ્યો હોય, ધારાસભ્યો કેવી રીતે હોય, તો એની અંદર પણ પાટીદાર સમૂહનું આપણે પ્રમાણ આપણે વધારે જોવા મળે છે. આ આધારે આપણે કહી શકીએ કે પાટીદાર સમૂહ છે વર્ચસ્વવાળી જ્ઞાતિ. આપણે મુખ્ય કી આપણે સ્થાન જેને કહી શકાય કે મુખ્યમંત્રી સુધી તો ઇનકેસ ચિમનભાઈ પટેલ આપણે જેવા પહોંચેલા પણ હતા આપણે, પણ અત્યારે હાલ તો આપણે મોદી સાહેબ છે, પણ એમના મંત્રીમંડળમાં મોટાભાગે જોઈએ તેમાં પાટીદાર જ્ઞાતિના આપણે સમૂહનો આપણે સવિશેષ આપણે સમાવેશ થયેલો જોવા મળે છે. મને ખૂબ જ સરસ બંને મિત્રોએ ચર્ચા કરી આપની સમક્ષ જુદી જુદી જ્ઞાતિને લગતી. જોઈએ તો ખાસ કરી અને આઝાદ થયા ત્યાર પછીની જે પરિસ્થિતિ છે જ્ઞાતિની આગળ લઈ જવાની અથવા તો દબાયેલા સમૂહોને આગળ લઈ જવાની વાત આવે છે ત્યારે મિત્રો એક બાબતની ચર્ચા હજુ રહી જાય છે જેને આપણે રિઝર્વેશન પોલિસી કહીએ છીએ. આ જે રિઝર્વેશન પોલિસી જે છે એ આમ તો બંધારણની કલમથી જુદી છે. બંધારણે તો એવું કીધું છે કે જ્ઞાતિના આધારે રાજ્ય સરકાર કોઈ ભેદભાવ કરશે નહીં, પણ આને પોઝિટિવ ડિસ્ક્રિમિનેશન એવું કહેવાય છે. એટલે ભેદભાવ તો ખરો જ, વધારે લાભ જ્ઞાતિના આધારે અપાય એ જે પરિસ્થિતિ છે
એટલે એક કલમ જ બીજી કલમની વિરુદ્ધમાં હોય એ પ્રકારની પરિસ્થિતિ આપણને અહીંયા આગળ જોવા મળે છે. પણ એ વાસ્તવિકતા છે અને દબાયેલા સમૂહોને આગળ લઈ જવા માટે કલ્યાણ રાજ્યને આપણે જ્યારે સ્વીકાર્યું ત્યારે રિઝર્વેશન પોલિસી બનાવવામાં આવી. રિઝર્વેશન પોલિસી એટલા માટે બનાવવામાં આવી કે વર્ષો સુધી આ સમૂહોને લાભ નથી મળ્યો, જેને આપણે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અથવા તો બક્ષીપંચના સમૂહો કહીએ છીએ. સ્ત્રીઓ ના ઘણા બધા એમને નાગરિક અધિકારો નથી મળ્યા. તો આવા સમૂહોને આગળ લઈ જવા માટે અનામતની વ્યવસ્થા ઊભી કરવામાં આવી, રિઝર્વેશન પોલિસી બનાવવામાં આવી અને એ રિઝર્વેશન પોલિસીની અંદર 3 બાબતોને લગતી નીતિઓ જે છે અથવા 3 બાબતોને લગતી જે જોગવાઈઓ જે છે એ મહત્ત્વની રહી છે. ખાસ કરી અને શિક્ષણ જે છે એ મહત્ત્વનું રહ્યું છે. શિક્ષણ એક એવું ક્ષેત્ર છે કે એ દરેક નાગરિકનો પાયાગત અધિકાર બને છે અને સરકારે પણ સ્વીકાર્યું છે કે દરેક વ્યક્તિ એ શિક્ષણ મેળવવાને હકદાર છે. જ્ઞાતિના પાયા ઉપર જે પહેલાં હતું કે માત્ર બ્રાહ્મણ ભણી શકે કે બીજા ક્ષત્રિયોને અમુક પ્રકારનું શિક્ષણ મળે, બીજાને ભણવાની જરૂર નથી, આ જે પરિસ્થિતિ છે એ હવે બિલકુલ નાબૂદ થઈ ગઈ છે. હવે લગભગ કોઈ પણ જ્ઞાતિનો વ્યક્તિ એ ભણી શકે, આગળ આવી શકે, વ્યવસાય મેળવી શકે, નોકરી કરી શકે. એ માટે પણ એની ખાતરી આપવા માટે અથવા તો એના માટે એની ચોક્કસ જગ્યાઓ અનામત રાખવામાં આવી છે. અને શિક્ષણની અંદર આ બધી જ અનામતો જે છે એ પહેલાં તો વસ્તી આધારિત છે, એટલી સ્પષ્ટતા આપણે અહીંયા આગળ કરી લઈએ. એટલે સરકાર જે કંઈ કેન્દ્ર હોય કે રાજ્ય સરકાર હોય, આપણે ત્યાં જે દ્વિશાસન પદ્ધતિ જે છે એની વાત કરીએ તો કેન્દ્ર સરકાર પણ વસ્તીને આધારે અનામતની બેઠકો રાખશે અને રાજ્ય સરકાર પણ વસ્તીને આધારે અનામતની બેઠકો રાખશે. અને એને આધારે જોઈએ તો 16% બેઠકો કેન્દ્ર સરકાર શિક્ષણ માટે અનામત બેઠકો તરીકે એ રાખે છે અનુસૂચિત જાતિ માટે વસ્તીને આધારે, અને રાજ્ય સરકાર 7% બેઠકો શિક્ષણ માટે અનામત રાખે. શિક્ષણ માટે એટલે શૈક્ષણિક સંસ્થાઓની અંદર આ સમૂહના લોકો પ્રવેશ મેળવી શકે એ માટેની આ જોગવાઈ છે કે બીજા બધા લોકો પ્રવેશ મેળવી લે અને આ લોકો રહી જાય તો એમની અપવર્ડ મોબિલિટી શક્ય ન બને. એટલે એમને સહભાગીપણું મળે, શિક્ષણ સંસ્થાઓની અંદર એ લોકો ભણી શકે, આગળ આવી શકે, નોકરી કરી શકે, એ માટેની આ જોગવાઈ છે. અને એના માટે સરકારે અંદર ઇન્ટરનલ વિશેષ સુવિધા પણ આપી છે કે 5% છૂટ. એટલે બીજા સમૂહના જ્ઞાતિના લોકો જ્યારે પ્રવેશ લેવા આવે એના કરતાં 5% ઓછા માર્ક્સ હોય અથવા તો 5% ઓછા ગુણ હોય તો પણ એને પ્રવેશમાં અગ્રતા આપવી અથવા તો પ્રાયોરિટી આપવી. આ જે પરિસ્થિતિ છે આપણને જોવા મળે છે, જેના કારણે આ સમૂહના લોકો ભણી શકે, આગળ આવી શકે. તો શિક્ષણની જે વાત છે એ મહત્ત્વની રહી છે. બીજી જે વાત છે એ વ્યવસાય છે. શિક્ષણ પછી માણસ ભણે ગણે પણ વ્યવસાયની અંદર એને તક ન મળે તો અપવર્ડ મોબિલિટી શક્ય ન બને. એટલે અપવર્ડ મોબિલિટી શક્ય બને અથવા તો ઊભી ગતિશીલતા શક્ય બને, માણસ પોતાનો દરજ્જો સુધારી શકે પોતાના જ્ઞાતિ સમૂહની અંદર રહીને. પણ આ જે પરિસ્થિતિ, એટલે જ્ઞાતિ સમૂહ આખો બદલાઈ જાય એ પરિસ્થિતિ નહીં, પણ જ્ઞાતિ સમૂહમાં રહીને પણ પોતાનો દરજ્જો સુધારી શકે એ જે બાબત છે એ મહત્ત્વની રહી. અને એના માટે બેઠકો 15% અનામત રાખવામાં આવી કેન્દ્ર સરકાર દ્વારા અને રાજ્ય સરકાર 7% બેઠકો વસ્તીને આધારે અનામત રાખે છે. જે શિક્ષણમાં કર્યું એ જ પ્રકારની પરિસ્થિતિ અહીંયા આગળ આપણને જોવા મળે છે. અને જેને આપણે રાજકીય અનામત જે કહીએ છીએ એ પણ રાખવામાં આવી, એ પણ વસ્તીને આધારે રાખવામાં આવી. એમાં લોકસભા અને વિધાનસભા હોય તો એની અંદર બેઠકો અનામત રાખવામાં આવી. લોકસભાની અંદર કેન્દ્રએ 543માંથી 79 બેઠકો અનામત રાખેલી છે અને વિધાનસભાની અંદર 4037માંથી 556 બેઠકો અનામત રાખી છે. જ્યારે રાજ્યની અંદર 182માંથી 13 બેઠકો અનામત છે લોકસભામાં અને વિધાનસભામાં 26માંથી 2 બેઠકો અનામત છે. આ અનામત એટલા માટે રાખવામાં આવી છે કે આ સમૂહના લોકો પણ શિક્ષણ, વ્યવસાય અને રાજકીય ક્ષેત્રે પોતાની ભાગીદારી નોંધાવી શકે, ચૂંટાઈને આગળ આવી શકે અને પોતાના સમૂહની જે જરૂરિયાતો છે, પોતાના સમૂહના જે પ્રશ્નો છે એ પણ એક વિશાળ ફલક ઉપર સમાજની સમક્ષ મૂકી શકે, એમનો અવાજ પણ આવે. તો એ જે પરિસ્થિતિઓ છે એ આ નીતિઓના કારણે લગભગ શક્ય બની શકી છે. હવે બધા જ શિક્ષણની અંદર બધી જ નીચલા સમૂહના લોકો આગળ આવતા થયા છે, ભણતા થયા છે, નોકરીઓમાં પણ એમની અંદર આખી પરિસ્થિતિઓ બદલાવા લાગી છે, વ્યવસાય મેળવવા લાગ્યા છે અને રાજકારણની અંદર પણ અનામતને કારણે સહભાગી થઈ શક્યા છે. તો આખી પરિસ્થિતિ જે છે એ જાની સાહેબ આ રીતે ઊભી થઈ છે. અનામત પ્રથામાં હું હજુ કદાચ આપની બાબતમાં એક વાક્યનો આપણે અમુક બાબતોનો ઉમેરો કરીએ તો 1991માં કોંગ્રેસ, આપણે પ્રવર્તમાન કોંગ્રેસે આપણે ફોરવર્ડ કાસ્ટ
જેને આપણે ઉપલી જ્ઞાતિ કહીએ છીએ, તો ઉપલી જ્ઞાતિમાં પણ ઘણા બધા આપણે રૂરલ એરિયામાં જોઈએ તો આપણે એકદમ આર્થિક બાબતમાં આપણે જોઈએ તો ઘણા બધા ગરીબી રેખા કરતાં પણ નીચે જીવે છે. તો એના માટે પણ કોંગ્રેસ ગવર્મેન્ટે એ વખતે 10% આપણે આર્થિક દ્રષ્ટિકોણના આધારે અનામત આપવામાં આવે, જે પ્રમાણે આપણે SC ST અને OBCમાં આપણે નક્કી કરીએ છીએ કે આર્થિક દ્રષ્ટિકોણ પણ મહત્વનો છે કે એમની સમૂહમાં વ્યવસાય કે શિક્ષણનું પ્રમાણ કેટલું છે. એ પ્રમાણે જ આપણે જે ઉપલી જ્ઞાતિ છે તો ઉપલી જ્ઞાતિની અંદર પણ 70% જે સમૂહ છે ગ્રામીણ વિસ્તારમાં આવેલો 70% સમૂહ, તો એ 70% સમૂહમાં પણ આપણે શિક્ષણનું પ્રમાણ પણ ઓછું છે. ઉપલી જ્ઞાતિની વાત કરીએ ભારતની અંદર તો નેશનલ સેમ્પલ સર્વે એમ કહે છે કે 85% લોકો જે છે ઉપલી જ્ઞાતિના એ લોકો આપણે ગ્રેજ્યુએટ સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરેલું છે અને એ પણ મોટા ભાગના આપણે રૂરલ એરિયામાં છે. અને જ્યારે આપણે ગ્રામીણ એરિયામાં છે તો ગ્રામીણ એરિયામાં પણ શિક્ષણનું પ્રમાણ આપણે ઘણું ઓછું છે. તો એમના માટે 10% અનામત માટે એમણે માગણી કરી, પણ સુપ્રીમ કોર્ટે 1992માં આ બાબતને ના પાડી દીધી. પણ એ બાબતમાં 1-2 રાજ્યો આપણે ઘણા આગળ છે. એમણે કે 2006માં આપણે કેરાલામાં આ જે ઉપલી જ્ઞાતિઓ છે તો એમાં પછાત આર્થિકપણાના આપણે જે માપદંડ છે કે એમનું આવક એકદમ ઓછી હોય, એમનો આપણે સમૂહમાં જે આપણે ગ્રામીણ વિસ્તારમાં રહેતા હોય તો એમની આર્થિક આવક ઓછી હોય કે પોતાના બાળકોને જે ભણાવી ના શકતા હોય તો એમના માટે 12% સીટ આપણે કેરાલામાં અનામત રાખવામાં આવી છે કે જેના કારણે આપણે જ્ઞાતિ આધારિત નથી જોતા, પણ આર્થિક પછાતપણાના માપદંડ હેઠળ આપણે બધા આપણે વ્યક્તિઓ પોતાનો આપણે વિકાસ સાધવામાં એમને રાજ્ય વધારે મદદરૂપ નીવડે એ પ્રમાણે એમને 12% સીટ આપવામાં આવી છે. તામિલનાડુમાં મેડિકલમાં એ પ્રમાણે 2.88% આપણે અનામત રાખવામાં આવી છે, જે ઉપલી જ્ઞાતિના જે પછાત વર્ગના જે બાળકો છે એ પણ ભણી ગણીને આગળ આવી શકે એના આધારે. એટલે જ્ઞાતિ અને રાજકારણમાં અનામત બાબતમાં આપણે એમ કહી શકાય કે સેન્ટ્રલ ગવર્મેન્ટે તેમ નક્કી કરેલું છે કે 49.5% કરતાં અનામત વધવું ના જોઈએ અને એના કરતાં વધારે ના થવું જોઈએ. એમાં એકાદ રાજ્ય અપવાદ છે કે તામિલનાડુ કે જેણે 69% જેટલું આપણે અનામત આપણે શિક્ષણમાં અને વ્યવસાયમાં બંને બાબતમાં રાખેલું છે. પણ મને આ એક બાબત આપણે વધારે ગમે છે કે આર્થિક પછાતપણાના માપદંડને જ્ઞાતિ કરતાં તમે આર્થિક પછાતપણાના માપદંડને અપનાવો અને એના આધારે જ્યારે અનામત આપવામાં આવશે તો આમાં જ્ઞાતિ આધારિત ભેદભાવો પણ ઘણા ઓછા થશે. અને જે વ્યક્તિ આપણે જે રૂરલ એરિયામાં રહેલા છે, જે એકદમ આપણે પછાત અવસ્થામાં છે, જે પોતાના બાળકોના વિકાસ માટે આપણે ખૂબ જ ચિંતિત છે અને પ્રયત્નો કરવા ધારે છે પણ પ્રયત્ન કરી શકતા નથી, તો એમના વિકાસમાં પણ રાજ્ય અને પ્રવર્તમાન રાજ્ય ખૂબ જ મદદરૂપ બનશે એવું મને આપણે જણાય છે. આ બાબતમાં મને ગાંધીજીની એક વાત ખૂબ જ યાદ આવે છે. જ્ઞાતિ આધારિત જ્યારે ભેદભાવની વાત કરીએ, ગાંધીજી કહેતા હતા કે મારા કલ્પનાના સ્વરાજમાં સ્પૃશ્યનું સ્થાન જે હશે એટલું જ સ્થાન અસ્પૃશ્યનું હશે. અને ગાંધીજી કહેતા હતા કે જ્ઞાતિ આધારિત ભલે આપણે ગમે તેટલા કાયદા ઘડીએ પણ જ્યાં સુધી હિન્દુનું હૃદય નહીં પીગળશે અને પોતાના જ આપણે જે સમૂહનો આપણે જે માણસ છે કે જે ખૂબ જ પછાત અવસ્થામાં રહ્યો છે એ પોતાના વિકાસની સમકક્ષ આપણે નહીં રહે ત્યાં સુધી આપણે આ જ્ઞાતિ આધારિત આપણે ભેદભાવ દૂર થવાના નથી. આપણે આંતરજ્ઞાતિ આપણે લગ્નને આપણે ભલે કાનૂની રીતે માન્યતા ઘણી બધી આપેલી હોય છતાં પણ આંતરજ્ઞાતિય લગ્નનું પ્રમાણ પણ આપણે ખૂબ જ ઓછું આપણે માત્રા જણાય છે. જે આપણે જ્ઞાતિને તોડવા આપણે જ્ઞાતિની આધારિત જે ભેદભાવો છે એને તોડવામાં ખૂબ જ મદદરૂપ આપણે મહત્ત્વનું પરિબળ ભજવી શકે તેમ છે. પણ લાગે છે કે જે આર્થિક પછાતપણાના માપદંડ હેઠળ અનામત નીતિ અપનાવવામાં આવે છે એના આધારે અને જ્ઞાતિ આધારિત ભેદભાવ ધીરે ધીરે આપણે ઘણા ઘટતા જશે એવું લાગે છે. ખૂબ જ સરસ. આપણે અહીંયા આગળ આ ડાયસ ઉપર જ્ઞાતિને લગતી જુદી જુદી બાબતોની ચર્ચા કરી. જાની સાહેબ આપણી સમક્ષ ઉપસ્થિત છે ગાંધીનગર કોલેજમાંથી, આર્ટ્સ કોલેજમાંથી, અને બપોરની કોલેજમાંથી અમદાવાદમાંથી પંકજભાઈ સોલંકી ઉપસ્થિત છે. બંને મિત્રોએ ખૂબ જ સરસ જ્ઞાતિની અંદર જુદા જુદા પાસાઓની ચર્ચા કરી. વર્તમાન સમયમાં જ્ઞાતિનું સ્વરૂપ કેવું છે એની ચર્ચા કરી, અનામતની વ્યવસ્થા કેવી છે અને આખી જે પરિસ્થિતિઓ છે એ બદલાવને આરે છે પણ હજુ નિર્મૂળ કરી શકાય એવી સ્થિતિમાં ચોક્કસ એની અંદર હજુ ઘણું કરવાની જરૂર છે. ગાંધીજી અને આંબેડકર જેવા, સચિન તેંડુલકર અને સહેવાગ જેવા માણસો આપણે કહી શકીએ ક્રિકેટના ભાષાના સંદર્ભમાં, એમણે ખૂબ આ વ્યવસ્થાને બદલવા માટે એના પાયામાં પ્રહારો કર્યા છે. એની અંદર બંધારણે પણ સામેલ થઈ અને આખી પરિસ્થિતિ એ જ્ઞાતિને નિર્મૂળતા કરવા તરફ લઈ જવા માટેના પગલાઓ ભરેલા છે. પણ હજુ નવી પરિસ્થિતિઓ, નવા સમીકરણો જ્ઞાતિને ટકાવી રાખે છે, જ્ઞાતિને ઉપયોગ કરે છે, જ્ઞાતિનો જુદી જુદી દ્રષ્ટિએ. એને કારણે પણ ચોક્કસ મિત્રો જ્ઞાતિની અંદર ભેદભાવો નિર્મૂળ થતા જશે અને સમય જતો જશે જેમ જેમ એમ જ્ઞાતિ વ્યવસ્થા એ જુદું સ્વરૂપ ધારણ કરશે એવું અહીં આગળ આપણને લાગી રહ્યું છે. અત્રે આ લેક્ચરની અંદર, આ વ્યાખ્યાનની અંદર અમે ત્રણેય અધ્યાપક મિત્રો આપની સમક્ષ થી અમારા શબ્દોને વિરામ આપીએ છીએ. નમસ્કાર. થેન્ક યુ.